કે તે પ્રીતિ છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ દેવ પ્રભુ તે ઉગાડે છે પાણી પણ પ્રેમે પાય દેવ પ્રભુ તે ઉગાડે છે પાણી પણ પ્રેમે પાય આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે શિયાળે શીતળતા આપે ઉનાળાથી તપે છે શિયાળે શીતળતા આપે ઉનાળાથી તપે છે ચોમાસામાં મેં વરસાવી વાવેતરને ખીલવે છે ચોમાસામાં મેં વરસાવી વાવેતરને ખીલવે છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે દુનિયાના સગડાવાના તેજોમય તારા નભના ખેતરના સુંદર ફૂલ વૃક્ષો એ છે કામો ઈશ્વરના ખેતરના સુંદર ફૂલ વૃક્ષો એ છે કામો ઈશ્વરના આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે છે એથી પણ પ્રભુનો માનો કારણ કે તે પ્રીતિ છે એથી પણ પ્રભુનો માનો કારણ કે તે પ્રીતિ છે આપણી જોગમના સુબદાનો આકાશેથી આવે 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 છે
उतने ही दूर किए हमारे गुनाह। परम पिता की हम स्तुति गाए। वही है जो बचाता हमें, माँ की तरह उसने दी तसल्ली। दुनिया के खतरों में छोड़ा नहीं, माँ की तरह उसने दी तसल्ली। दुनिया के खतरों में छोड़ा नहीं, निर्मल दूध ने वचन का दिया और दिया हमको अनंत जीवन। परम पिता की हम स्तुति गाए। वही है जो बचाता हमें, चरवाहे की मालिक लूटा उसने, पापों की कील से निकाला हमें। चरवाहे की मालिक लूटा उसने, पापों की कील से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, ताकि हाथ उसके रहे। परम पिता की हम स्तुति गाए। वही है जो बचाता हमें, भरोसे को बार बार तोड़कर उसने, चाहा किसी के हम मुड़ना उसने। भरोसे को बार बार तोड़कर उसने, चाहा किसी के हम मुड़ना उसने। पैरों पर उठाया उकाट की तरह, ताकि हमको चोट न लगे। परम पिता की हम स्तुति गाए। वही है जो बचाता हमें, सारे पापों को करता क्षमा, सारे रोगों को करता क्षमा। परम पिता की हम स्तुति गाए। वही है जो बचाता हमें। પહેલા આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર લીડ કરશે. હાલેલુયા. આવો આપણે આપણા સ્થાન પર ઊભા થઈ અને પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આપણે ગીત ગાઈશું. હિન્દી વિભાગમાંથી 81 નંબરનું ગીત, અમુક ભજન સંગ્રહમાં 82 નંબરનું હશે. યેસુ નામ મેં ઉદ્ધારમ કા. હાલેલુયા. આવો પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આપણે ગીત ગાશું. Hallelujah.
యేసు హల్లెలూయా స్వర్గాయ ద్వార యేసు హల్లెలూయా స్వర్గాయ ద్వార యేసు హల్లెలూయా యేసు నామే हमको हालेलुया प्रभु यीशु नामे आनंद जीवन हालेलुया यीशु नामे हमको हालेलुया प्रभु यीशु नामे आनंद जीवन हालेलुया હાલેલુયા હાલેલુયા हालेलुया પ્રભુ સારો છે, પ્રભુ ભલો છે અને તેની હાજરી, તેની ઉપસ્થિતિ સદા આપણી સાથે રહે છે. પ્રભુનું વચન કહે છે કે તે હાજરા હજુર મદદગાર એવો પરમેશ્વર છે. જ્યારે આપણે આખા વર્ષ દરમિયાન ક્યારેક એવા પળો હશે કે આપણે એકલતા અનુભવી હશે, પણ પ્રભુની હાજરી અને પ્રભુની ઉપસ્થિતિથી પ્રભુએ આપણને પ્રસન્ન કરી દીધા. આવો પ્રભુની સ્તુતિ કરતા આપણે ગીત ગાશું, પ્રભુ કા આનંદ હે મેરી તાકાત, કેમ કે એનો આનંદ એ પ્રભુ આપણામાં ભરી દે છે. આવો પ્રભુની સ્તુતિ કરતા આપણે આ ગીત ગાશું. 66 નંબરનું ગીત. संसार में यीशु है मेरी ताकत ओ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ તમારા નામની સ્તુતિ કરીએ છીએ કે જેમ પ્રભુ અમે ગાયું કે અમે ઘણી બધી વખત નિર્બળ થઈ જઈએ છીએ, પણ પ્રભુ તમે અમારો સાથ મૂકીને ચાલ્યા નથી જતા.
પણ એ બાબતમાં પ્રભુ તમે અમને સામર્થ્ય આપો છો. પ્રભુ તમારું બળ દેખાડો છો અને આ વર્ષ દરમિયાન પ્રભુ તમે અમારી હરેક પળમાં પ્રભુ હરેક બાબતમાં તમે અમારી સહાયક લીધી. પ્રભુ તમે અમારી મુલાકાત લીધી. પ્રભુ વચન દ્વારા ઉત્તેજન આપ્યું અને પ્રભુ અસંભવ લાગતી બાબતોને પ્રભુ તમે સંભવ કરી. પ્રભુ એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આ સ્તુતિના અર્પણ પ્રભુ તમારી આગળ મૂકતા પ્રભુ ઈસુના નામમાં આમીન. નગર નગર આનંદ ભર્યો, નગર નગર આનંદ ભર્યો, મારી અકોળે આજ પ્રભુએ જન્મ ધર્યો, જન્મ ધર્યો. નગર નગર આનંદ ભર્યો, નગર નગર આનંદ ભર્યો. તેજ ભરેલા વેણ ઝળકતા, મુખડે શાંતિ છવાઈ. દબાણમાં કોઢેલો પ્યારો, આ જગનો લે તારણહારો. આ તો દિવ્ય બાળ અવતાર્યો. નગર નગર આનંદ ભર્યો, નગર નગર આનંદ ભર્યો. પવન ભરીને તરવર સુરે, રાત કંપતી જાય. પવન ભરીને તરવર સુરે, રાત કંપતી જાય. આંખોથી પીવાતો વાલો, પ્રેમનો દિશે પ્યારો.
જગતમાં માનવ દેહ ધર્યો. નગર નગર આનંદ ભર્યો, નગર નગર આનંદ ભર્યો. મારી અકોડે મારી અખોડે મારી અકોડે આજ પ્રભુએ જન્મ ધર્યો, જન્મ ધર્યો. નગર નગર આનંદ ભર્યો, નગર નગર આનંદ ભર્યો. નગર નગર આનંદ નગર નગર આનંદ નગર આજે જે દિવસ પ્રભુએ આપણને આપ્યો છે એ તો ખાસ આભાર સ્તુતિનો દિવસ છે. થેન્ક યુ કહેવાનો દિવસ છે. અને જ્યારે અહીં ઊભા રહીને હું ચર્ચમાં જોઉં છું ત્યારે પ્રભુ ઈસુના જીવનમાં બનેલી એક ઘટના યાદ આવે છે, જે સત્ય હકીકત બાઇબલમાં લખેલી છે કે ઈસુએ તો 10 રક્તપિતિયાઓને શુદ્ધ કર્યા હતા, સાજા પણ આપ્યું હતું. પણ એક જ પાછો આવ્યો ત્યારે પ્રભુને પ્રશ્ન થયો કે બીજા 9 ક્યાં છે? મને પણ એ પ્રશ્ન થાય છે કે હમણાં જ તો નાતાલ ગઈ ત્યારે બધું જ પેક હતું, એ ક્યાં છે? પ્રભુનો આભાર માનવા આ એક સિવાય બીજા ક્યાં છે? હશે પ્રભુ તેઓને પણ બહુ જ આશીર્વાદ આપે એવી આપણી પ્રાર્થના અને શુભેચ્છા હોવી જોઈએ. પણ જો પ્રભુએ આપણને અહીં આવવાની તક આપી છે તો ચોક્કસ પ્રભુ પાસે કશુંક આયોજન છે. નહીં તો આપણને પણ કોઈક કામ આવી જતું, કોઈક બાબતમાં વ્યસ્ત થઈ જતા, અથવા તો જે વિચાર સાથે લોકો નથી આવ્યા એવા વિચાર આપણને આવતા ને આપણે પણ કદાચ આ તક ન મેળવી હોત. પણ પ્રભુએ એ બધાથી બચાવીને આપણને આવી ઠંડીમાં પણ તૈયાર થઈને વેળાસર ચર્ચમાં આવવાની કૃપા આપી છે. તો ચોક્કસ એની પાસે કશુંક આયોજન છે. એના આયોજન વગર કશું જ નથી હોતું. અને માટે પ્રથમ તો પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ તે મને તક આપી કે વર્ષનો છેલ્લો રવિવાર તારા ઘરમાં, તારી પવિત્ર હાજરીમાં, તારા ભવનમાં મારા પરિવારની સાથે, મારું કુટુંબ કે જે સિંહને રાજકોટ છે એની સાથે હું તારી આરાધના કરું. આ તક તે મને આપી એ માટે પ્રભુ તારો બહુ જ આભાર. આજે આપણે આભાર સ્તુતિનો દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે ખ્રિસ્તી આભાર સ્તુતિ કોને કહેવાય અને કેવી રીતે કરી શકાય, કેવી રીતે કરવી જોઈએ, એ 2 મુદ્દા તમારી આગળ હું બાઇબલ આધારિત મૂકવાનો પ્રયત્ન કરીશ. કેમ કે દુનિયાવી રીતમાં જો તમે જોશો આભાર માનવાની, તો કશુંક કોઈક આપે છે ત્યાર પછી એ વ્યક્તિ એને થેન્ક યુ કહે છે કે આભાર માને છે. મોટાભાગના લગ્ન પ્રસંગો કે મિટિંગો કે પ્રસંગો જ્યારે ઉજવાઈ જાય ત્યારે છેલ્લે આભાર વિધિ રાખવામાં આવે છે. બધું પતી જાય પછી કે ભાઈ ફલાણાએ મદદ કરી, ફલાણા ઊભા રહ્યા, ફલાણાએ આ કર્યું, એના માટે તેઓનો આભાર માનીએ છીએ. નાનું બાળક પણ, તમે જો એક નાના બાળકને અત્યારે હું આગળ બોલાવીને એમ કહું કે બેટા કશુંક બોલ, તે ચૂપ રહેશે.
કશું નહીં બોલે. પણ જો હું એને એક ચોકલેટ આપું ને એમ કહું કે હવે કશુંક બોલ, તો એ શું બોલશે? થેન્ક યુ. કશુંક આપો ત્યારે એની સામે રિસ્પોન્સ થેન્ક યુ કે આભાર એવો આવે છે. આ દુનિયાવી રીત છે, આ દુનિયાવી રીત છે. અને અત્યાર સુધી કદાચ આપણને નહોતી ખબર, માટે આપણે આ જ રીતે વર્તતા આવ્યા છે કે જ્યારે કોઈક આપણા માટે કશું કરે છે ત્યાર પછી આપણે એને થેન્ક યુ કહીએ છીએ. પણ બાઇબલમાં ખ્રિસ્તી આભાર સ્તુતિની રીત જુદી છે વાલાઓ. ખ્રિસ્તી આભાર સ્તુતિની રીત અલગ છે. અને આજે આપણે બાઇબલ આધારિત વચનથી એ જોવાનો પ્રયત્ન કરીશું કે કોને ખ્રિસ્તી વિશ્વાસની આભાર સ્તુતિ કહેવાય. ખ્રિસ્તી આભાર સ્તુતિ એટલે પરિણામ મળ્યા પહેલાં થેન્ક યુ કહેવું. પરિણામ ચાહે જે હોય, ગિફ્ટ જે હોય તે, પણ એ મેળવ્યા પહેલાં થેન્ક યુ કહેવું, આભાર માનવો, એ ખ્રિસ્તી વિશ્વાસની આભાર સ્તુતિ છે. વર્ષ 23 સુધી આપણને પ્રભુએ સંભાળ્યા, માટે પ્રભુને થેન્ક યુ કહેવું એના કરતાં 2024માં હે પ્રભુ તું મને જે આપવાનો છે એના માટે આજે હું તારો આભાર માનું છું, એ ખ્રિસ્તી વિશ્વાસની આભાર સ્તુતિ છે. 2024માં પ્રભુ મારા ગમે તેવા સંજોગો હો, તું આપવાનો હોય, જે તું આપે, બસ એના માટે પ્રભુ તને થેન્ક યુ કહેવા આવ્યો છું. 23માં મેં જે અનુભવ્યું એના માટે થેન્ક યુ કહું, એના કરતાં તું મને જે આપવાનો છે એના માટે થેન્ક યુ કહું. ત્યારે એવું જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે હૃદયમાં એક જુદો ભાવ ઊભો થાય છે, અને વિશ્વાસનો ભાવ. કેમ કે હે પ્રભુ તું મારો પિતા છે અને તું મને જે આપવાનો છે એના માટે હું જ્યારે તને થેન્ક યુ કહું છું ત્યારે પિતા મને હંમેશા શ્રેષ્ઠ આપશે, ઉત્તમ આપશે. મેં માંગ્યું છે એના કરતાં વધારે આપશે, કેમ કે ખુશ થઈ ગયો કે બેટા તને હું આપું એ પહેલાં તું મને થેન્ક યુ કહે છે. અને આ જ તો છે દુનિયા કરતાં અલગ બાઇબલ શીખવતી રીત. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય. મરિયમ, માર્થા, લાજરસ, બેથાનિયાનું ગામ. લાજરસ બીમાર પડ્યો છે. પ્રભુ ઈસુને સમાચાર આપવામાં આવ્યા છે કે લાજરસ બીમાર છે, કદાચ વધારે સિરિયસ છે. પ્રભુ તમે આવો, ઈસુ આવો, લાજરસને સાજાપણો આપો. પણ એ પ્રભુના મનમાં પ્લાનિંગ છે, આયોજન છે. એમના આયોજન પ્રમાણે એ જ્યાં હતા ત્યાં 2 દિવસ વધારે રોકાઈ જાય છે. આ બાજુ બેથાનિયા ગામમાં પરિસ્થિતિ ગંભીર બને છે ને લાજરસ મૃત્યુ પામે છે. મૃત્યુ પામ્યા પછી પણ 4 દિવસ વહી ગયા અને ઈસુ બેથાનિયામાં આવે છે. લાજરસને મૃત્યુ પામીને 4 દિવસ થઈ ગયા છે. માર્થા મળે છે, મરિયમ મળે છે, કુટુંબના સગા સ્નેહી ઈસુને મળે છે. બધાની એ ફરિયાદ છે, પ્રભુ તમે હોત તો ભાઈ મરત નહીં, તમે કેમ લેટ આવ્યા? ઈસુ કાંઈ બોલતા નથી. ઈસુ કહે છે ચાલો આપણે એ કબર પાસે જઈએ. બધાને એમ કે પ્રભુ ઈસુ લાજરસ પર પ્રેમ રાખતા હતા, માટે નોર્મલી એવું હોય છે. આપણે આપણા સમાજમાં એ જોઈએ છીએ કે કોઈક આવે પછી જો સગાસની એક કુટુંબમાં જે મરણ થયું હોય તો એની કબર પાસે લઈ જાય ને ત્યાં આપણે જઈએ છીએ. બધાને એવી સમજણ હતી કે ઈસુ કદાચ એ રીતે ત્યાં જતા હશે. બહુ ગજબની વાત હવે જાણવા જેવી છે બાઇબલમાં. કબર પાસે પ્રભુ ઊભા છે, બધાની હાજરી ત્યાં છે. અને ત્યાં 41મી કલમ તમે જોઈ શકો છો, 11મો અધ્યાય અને 41મી કલમ.
ઈસુ એ જે કબરમાં લાજરસને મૂકવામાં આવ્યો છે, એ કબર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો, એ પથ્થરને ખસેડવાનું કહે છે. પથ્થર ખસેડવામાં આવે છે અને ઈસુ ત્યાં પ્રાર્થના કરે છે. એમની પ્રાર્થનાના શબ્દો ઉપર તમે ધ્યાન આપો વાલાઓ, બહુ ગજબની પ્રાર્થના છે. ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. હજુ તો લાજરસ કબરમાં છે, હજુ તો લાજરસ મૃત્યુ પામેલો છે, હજુ લાજરસ જીવતો થયો નથી. એ પહેલા ઈસુ પિતા તરફ જોઈને પોકારીને એમ કહે છે કે હે પિતા, હું તારો આભાર માનું છું તું જે કરવાનો છે એના માટે. હે પિતા, હું તારો આભાર માનું છું કેમ કે તું જે કરે છે એ બહુ જ અદ્ભુત હોય છે એના માટે. લાજરસ હજુ જીવતો થઈને બહાર આવે એ પહેલા ઘણી બધી વખત જો તમે ને હું ત્યાં હોત તો કેવી પ્રાર્થના કરતા? મધ્યસ્થીની પ્રાર્થના કરતા. પ્રભુ તમે આમ કરો, પ્રભુ તમે તેમ કરો, પ્રભુ તમે આમ કરજો, પ્રભુ તેમ કરજો. પણ ઈસુ ત્યાં પ્રાર્થના કરે છે ત્યારે મધ્યસ્થીની પ્રાર્થના નથી કરી રહ્યા, કે લાજરસને જીવતા કરવાની પ્રાર્થના નથી કરી રહ્યા. ત્યાં જે પ્રાર્થનાના એમના શબ્દો છે કે હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે તમારો આભાર માનું છું. વાલાઓ, વર્ષ 2024માં પ્રવેશતા પહેલા આપણી આ પ્રાર્થના હોવી જોઈએ કે હે પ્રભુ, હે ઈસુ, હે યહોવા બાપ, પવિત્ર આત્મા દેવ, 2024માં તમે જે મને આપવાના છો એના માટે તમારો આભાર માનું છું. કેમ કે તમે મને 2024માં જે આપવાના છો, ચોક્કસ એ એવું હશે કે લોકોને એ ચમત્કાર લાગશે, ચોક્કસ એ એવું હશે કે લોકો આશ્ચર્ય પામી જશે, ચોક્કસ એ એવું હશે કે જેનાથી તમને મહિમા મળશે, ચોક્કસ એ એવું હશે કે જેનાથી મારો વિશ્વાસ મજબૂત થશે. કેમ કે 2023 સુધીનો મારો અનુભવ આ જ રહ્યો છે કે મેં જે માંગ્યું છે, મેં જે ઈચ્છ્યું છે એના કરતાં પ્રભુ તમે હંમેશા મને વધારે આપ્યું છે. અને 2024માં પણ મારી ખાતરી અને મારો વિશ્વાસ છે કે તમે અદ્ભુત કરવાના છો, અને માટે તમારો આભાર માનું છું. આ ખ્રિસ્તી આભાર સ્તુતિ છે કે જેમાં વિશ્વાસ છે. એ વિશ્વાસ કે 2024માં ગમે તેવા સંજોગો આવશે તોય મારો પ્રભુ મને મૂકી નહીં દે. અને માટે આજે જ હું પ્રભુને થેન્ક યુ કહી દઉં કે એ સમયમાં જે હું અનુભવ કરું ને પછી પ્રભુને કહું પ્રભુ થેન્ક યુ, એના કરતાં મને ખબર છે કે મારો પ્રભુ મને મૂકીને નહીં દે. અને માટે અત્યારે જ હું એ ચિત્રને જોઉં છું કે જ્યારે અઘરો સમય હોય ત્યારે મારા પ્રભુએ મારો હાથ પકડીને 2024માં મને પસાર કર્યો હોય. અને માટે પ્રભુ થેન્ક યુ. આ ખ્રિસ્તી વિશ્વાસ સહિતની આભાર સ્તુતિ છે. કશુંક મળે પછી થેન્ક યુ કહો, એના કરતાં કશુંક મળે એ પહેલાં થેન્ક યુ કહો. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, લૂકની સુવાર્તા 1લો અધ્યાય 26 થી 55 વચન, કદાચ 50 વચન આપણે વાંચવામાં આવ્યા. ગાબ્રિયલ દૂત કુમારી મરિયમની પાસે આવ્યા છે ને એક સંદેશ આપે છે કે મરિયમ, તારાથી એક બાળક જન્મશે જે પરાત્પરનો દીકરો કહેવાશે. મરિયમને જ્યારે આ મેસેજ મળે છે પછી એલિઝાબેથવાળી વાત પણ ગાબ્રિયલ કરે છે, અને કલમ 39 પ્રમાણે મરિયમ ઉઠીને એલિઝાબેથને મળવા જાય છે. હવે એ બેની મુલાકાત જે થાય છે ને એના તરફ આપણે જરાક ધ્યાન આપીએ. 42મી કલમ. એલિઝાબેથ મરિયમની સલામ સાંભળીને, માફ કરજો, એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું, અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને 42મી કલમ મોટો ઘાટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે. એલિઝાબેથ
મરિયમને એમ કહે છે કે હે મરિયમ, તને ધન્ય છે, કેમ કે તારા પેટમાં તો પરમેશ્વર પોતે બાળક બનીને આવ્યો છે. હવે બહુ અગત્યની વાત આગળના વચનમાં 45મી કલમ, જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે. મરિયમનો રિસ્પોન્સ જુઓ. જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો કહેવામાં આવી છે તે પૂરી થશે. અને માટે 46મી કલમમાં મરિયમ એમ કહે છે કે મરિયમ કહે છે કે મારો જીવ પ્રભુને મોટો માને છે અને મારા દેવ તારનારમાં મારો આત્મા હરખાયો છે. અહીં આગળ મરિયમ આભાર સ્તુતિ કરી રહી છે. અને કઈ વાતની આભાર સ્તુતિ? ત્યાં લખ્યું છે કે જેણે વિશ્વાસ કર્યો કે જે પ્રભુ કહી રહ્યા છે એ બનવાનું છે, અને માટે પ્રભુ તારો આભાર માનું છું. મારો જીવ પ્રભુને મોટો માને છે, મારા દેવ તારનારમાં મારો આત્મા હરખાયો છે. હજુ ઈસુ જન્મ્યા નથી. મરિયમના પેટમાં જે બાળક છે હજુ એ બહાર આવ્યું નથી. એ દેવ પુત્ર છે એવી કોઈ સાબિતી હજુ એ બાળકે આપી નથી, સિવાય કે ગાબ્રિયલ દૂતની એ સંદેશ. હજુ એ ઈસુએ કાના ગામમાં પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો નથી. હજુ એ ઈસુએ લંગડાને ચાલતા નથી કર્યા, કે આંધળાને દેખતા નથી કર્યા, કે મરેલાને જીવતા નથી કર્યા. એ બાળકે એવી કોઈ દૈવીય તાકાતનો પરચો નથી આપ્યો કે જેથી ખબર પડે કે એ બાળક ઈશ્વર છે. છતાં મરિયમને દૂતે કહ્યું કે બાળક ઈશ્વર છે. અને મરિયમ કહે છે કે જે વાતો કહેવામાં આવી છે એના પર જેણે વિશ્વાસ કર્યો છે એને ધન્ય છે. અને મેં વિશ્વાસ કર્યો છે, માટે મારા પ્રભુમાં મારો આત્મા હરખાયો છે ને મારો જીવ પ્રભુને મોટો માને છે. ઈસુ પૃથ્વી પર આવ્યા પછી જે ચમત્કારો કર્યા એ જોયા પછી મરિયમે પ્રભુને ધન્યવાદ નથી કર્યો કે હા પ્રભુ, આ મને જે બાળક આપ્યું એ દેવ છે, એના ચમત્કારો જોઈને હવે મને ખાતરી થઈ એ દેવ છે અને પિતા તારો આભાર. ના, ખાલી એને કહેવામાં આવ્યું. અને એ કહે છે કે જેણે એ વચન પર વિશ્વાસ કર્યો એને ધન્ય છે, કેમ કે જે કહેવામાં આવ્યું છે તે પૂરું થશે. અને માટે મરિયમ કહે છે કે મારો આત્મા પ્રભુને ધન્યવાદ કહે છે, મારો આત્મા પ્રભુમાં હરખાયો છે, મારો જીવ પ્રભુને મોટો માને છે. કેમ કે મારા દ્વારા જે બાળક જન્મશે, હું આભાર માનું છું પ્રભુનો કે ઈસુ પ્રભુ છે. ઈસુ પૃથ્વી પર આવે એ પહેલાં મરિયમે આભાર સ્તુતિ કરીને, આ ખ્રિસ્તી આભાર સ્તુતિ છે વાલાઓ. કશુંક મળે એ પહેલાં પ્રભુને થેન્ક યુ કહેવું એ ખ્રિસ્તી આભાર સ્તુતિ છે. અને 2024માં કેવા સંજોગો હશે, કેવી પરિસ્થિતિ હશે, કેવા આશીર્વાદો હશે નથી જાણતા, પણ બધાને માટે પ્રભુને થેન્ક યુ કહી દઈએ. પ્રભુને કહીએ, પ્રભુ થેન્ક યુ વેરી મચ. ઘણા બધા વ્યક્તિ જ્યારે પ્રભુ એને કશું કહે છે ને એ માનવાને બદલે, સ્વીકારવાને બદલે શંકા કુશંકા કરે છે, અને માટે આશીર્વાદને બદલે એ વસ્તુ એને મુશ્કેલી રૂપ બની જાય છે. લુકની સુવાર્તાના પહેલા જ અધ્યાયમાં એક બીજું પાત્ર તમને જોવા મળશે. 8મી કલમથી 20મી કલમમાં જખારિયા. એ લુકના પહેલા અધ્યાયમાં 8થી આગળ જખારિયા વેદી સમક્ષ પરમેશ્વરની સેવા કરે છે, ને ત્યાં દૂતે દર્શન આપીને એને કહ્યું કે
તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે. વિશ્વાસથી એણે માનીને ત્યાં આભાર સ્તુતિ કરવાની હતી. અરે એને તો ઇબ્રાહિમનો દાખલો પણ યાદ હોવો જોઈએ, કેમ કે પોતે યાજક હતો. કે હા પ્રભુ, હું માનું છું ઘડપણમાં બાળકનું દાન તું આપી શકે છે, પણ એણે તો દલીલ કરી, શંકા કરી, પ્રશ્નો કર્યા, આભાર સ્તુતિ નહીં કરી, અને માટે એ મૂંગો થઈ ગયો. મૂંગો થઈ ગયો. મરિયમે આભાર સ્તુતિ કરી અને માટે એને ધન્ય કહેવામાં આવ્યું. મરિયમ, તને ધન્ય છે, તને જે કહેવામાં આવ્યું તે માની લીધું અને માનીને તું આભાર સ્તુતિ કરે છે. જખારિયાને કહ્યું કે ભાઈ, તને જે કહેવામાં આવ્યું તું માનતો કેમ નથી? જા, તું ચૂપ રહેશે. ખ્રિસ્તી આભાર સ્તુતિ કશુંક મળે એ પહેલા પ્રભુનો આભાર માનવાનો. સંજોગો ગમે તેવા હોય, ચાલો, ગમે તેવા સંજોગો. બાઇબલની એક વ્યક્તિ, પ્રભુ એને બહુ જ આશીર્વાદ આપેલો. એના સમયમાં એના જેવો ધનવાન કોઈ નહીં, અને એના જેવો પ્રભુ ભક્ત બી કોઈ નહીં. એનો વિશ્વાસ એટલે ગજબનો વિશ્વાસ, એની આસ્થા એટલે ગજબની આસ્થા. બહુ બધો ધનવાન અને બહુ બધું વિશ્વાસુ, નમ્ર એવો પ્રભુનો સેવક. બધું જ હતું ત્યારે પણ પ્રભુનો આભાર માનતો હતો. ને અચાનક પરિસ્થિતિ બદલાઈ. અચાનક એના જીવનમાં સંજોગો બદલાઈ ગયા. બાળકો મૃત્યુ પામ્યા, બધું લૂંટાઈ ગયું, બધું જ એની પાસેથી છીનવાઈ ગયું. એટલે સુધી કે એના માથાના તાલકાથી પગના તળિયા સુધી ગુમડા 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 ફાટી નીકળ્યા. એની પત્નીએ એટલે સુધી કીધું કે ભાઈ, આ રીબાઈ છે, એના કરતાં ઈશ્વરને શ્રાપ આપીને તું મરી જા, મોત માંગી લે. એટલી હદે એની પરિસ્થિતિ વિકટ થઈ ગઈ. તમને ખબર છે એ કોણ? અય્યુબ. જો નામ ખબર છે તો એનો વિશ્વાસ બી જાણી લો વાલો. અય્યુબ 19:25 જ્યારે એની પત્ની એને એમ કહે છે કે તું દેવને શ્રાપ આપીને મરી જા, ત્યારે એના શબ્દો કેવા છે? એના શબ્દો બહુ ગજબના છે. એ એમ કહે છે કે હું જાણું છું કે મારો ઉદ્ધારનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે, અને હું વગર શરીરે પણ મારા દેવને જોઈશ. શું એની પાસેથી હું આશીર્વાદ જ માંગ્યા કરું? એ જે પરિસ્થિતિમાં રાખશે ને, એ પરિસ્થિતિમાં હું એને ધન્યવાદ કહીશ, એનો આભાર માનીશ, એને થેન્ક યુ જ કહીશ. એની સામે કોઈ કચકચ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ બકબકાટ નહીં. આ છે ખ્રિસ્તી વિશ્વાસ સહિતની આભાર સ્તુતિવાળાઓ. આભાર સ્તુતિની રીતો હવે જોઈએ. આપણે જોયું કે ખ્રિસ્તી આભાર સ્તુતિ કોને કહેવાય, અને હવે રીત, કેવી રીતે આભાર સ્તુતિ કરી શકાય. અલગ અલગ પદ્ધતિ બાઇબલ આપણને શીખવે છે. લુકની સુવાર્તાના 1 અધ્યાયમાં મરિયમે જ્યારે આભાર સ્તુતિ કરી, ત્યારે 1 અધ્યાયની 38મી કલમમાં એની આભાર સ્તુતિ કેવી છે? હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. પોતાની જાતનું સ્વાર્પણ પ્રભુને કરે છે. ફક્ત શબ્દથી થેન્ક યુ કહેવું પૂરતું નથી. આભાર સ્તુતિની રીત, પદ્ધતિ, કે એ આભાર સ્તુતિમાં શું હોવું જોઈએ? તો સૌથી પહેલાં મારી જાતનું સમર્પણ પ્રભુ હું તને કરું છું. તે મને જે કંઈ આપ્યું છે, તું મને જે કંઈ આપી રહ્યો છે અને આપવાનો છે, એ બધાને માટે પ્રભુ આભાર માનતા હું મારી જાતનું સમર્પણ તને કરું છું. માથી 1:18-23 તમે યુસુફને એ રીતે જોઈ શકો છો. પોતાના જીવનનું સમર્પણ તે પ્રભુને કરે છે. પોતાનું માન સન્માન, પોતાનો માનવીય સ્વભાવ બધું જ બાજુએ મૂકીને એમ કહે છે કે પ્રભુ તારા કયા પ્રમાણે, તારા કયા પ્રમાણે. આ પહેલી રીત. દેવની આગળ આભાર સ્તુતિના અર્પણો ચડાવવા હોય ને, તો
તો પહેલાં પોતાની જાતનું અર્પણ પ્રભુને કરીએ. પ્રભુ, મારું જીવન તારા ચરણોમાં મૂકું છું. કેમ કે એનાથી વધારે સારું આપણે શું આપી શકીએ? પ્રભુ કહે છે કે તારી પાસે જે કંઈ છે, સોનું, રૂપું, મિલકત, બધું જ મારું દીધેલું છે. તું મારું દીધેલું મને આપે છે, એના કરતાં તારી પાસે તારું જીવન છે, તે તું મને આપ. પ્રભુને એ અર્પણ ગમે છે ને માટે રોમનોના પત્રમાં પાઉલ કહે છે કે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે છે, ગમે છે, એ અર્પણ તમે પ્રભુની આગળ કરો. આભાર સ્તુતિની આ પ્રથમ રીત. બીજી રીત નાતાલના એ પ્રસંગમાં જ આપણને જોવા મળે છે. આભાર સ્તુતિ માટે કે પ્રભુ, હું મારી જાતને તારી આગળ મૂકું છું, પણ એની સાથે મારું જે કંઈ છે એ પણ તારા ચરણોમાં લાવું છું. ઘણી બધી વખત આપણે એમ કહીએ કે પ્રભુ, મારું જીવન તારા હાથમાં મૂકું છું, પણ મારું પાકીટ, મારું બેંક બેલેન્સ, મારી સગવડતા, મારી વ્યવસ્થા, મારી પાસે જે કંઈ છે એ મારી પાસે રાખું છું. પ્રભુનો એક સેવક આ પૃથ્વી પર જીવી ગયેલા. કદાચ હું વાત કહીશ તો કદાચ તમને નામ યાદ આવશે. બેંકમાં નોકરી કરતા હતા, સારી પોસ્ટ. કોઈ એક સંદેશામાં પ્રભુએ એમના જીવનમાં વાત કરીને એમણે પ્રભુને જીવન સોંપ્યું. એક વખત બેંકમાંથી બેગ ભરેલા પૈસા લઈને અહીંથી બીજે જઈ રહ્યા હતા અને જતા જતા રસ્તામાં હાથમાં પૈસાની ભરેલી બેગ, એમના જ પૈસા ઉપાડીને જતા હતા. ગીત ગાતા હતા, તન મન ધન પ્રભુ તુજ ચરણે. ગીત ગાતા ગાતા જઈ રહ્યા હતા. પછી વિચાર કરવા લાગ્યા, પ્રભુ, મેં મારું મન તો તારા ચરણોમાં મૂકી દીધું, મારું તન પણ મેં તને અર્પણ કર્યું, મારું જીવન મેં તારા ચરણોમાં મૂક્યું, પણ ધન તો હું લઈને જઈ રહ્યો છું. ધન તો મારી પાસે બેગમાં છે. અને તરત જ ત્યાં ઊભા રહ્યા. નજીકમાં જે ઝૂંપડપટ્ટી હતી, આખી પૈસા ભરેલી બેગ એ ગરીબોને બોલાવીને કહ્યું કે લો, લઈ જાઓ. નોકરી છોડી દીધી, પ્રભુની સેવામાં જોડાયા. કોઈને આઈડિયા આવ્યો? કયા વ્યક્તિ? દાનિયેલ સેવક. બેરામપુરા CNIના મેમ્બર્સ. ઘણા બધાને માટે આશીર્વાદનું કારણ બની ગયા એ વ્યક્તિ, ઘણા બધાને માટે. માંગી લોકો પૂર્વથી આવ્યા, જ્ઞાની હતા, રાજા હતા, પ્રભુનું ભજન કરતા હતા અને પ્રભુ પ્રત્યે આભારી ભાવ પ્રગટ કરતા સોનું, લોબાન, બોળનું અર્પણ કર્યું. જાખીદાણીનું જીવન જ્યારે પ્રભુ વિશે બદલ્યું ત્યારે જાખીદાણીએ ઊભા થઈને એમ કહ્યું કે પ્રભુ, તું મારા જીવનમાં આવ્યો છે તો મારું જીવન હું તારા ચરણોમાં મૂકું છું. એટલું જ નહીં, પણ મારી પાસે જે કંઈ છે એનાથી હું ગરીબોને મદદ કરીશ, હું જેનું લીધું છે એને પાછું આપીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઇવન આ મરિયમની વાત પણ તમે જોશો યોહાન 12માં, માર્થા, મરિયમ અને લાજરસની વાત વાળા મરિયમ. 300 દિનારનું અત્તર લઈને આવી, એક આખા વર્ષની કમાણી, કે પ્રભુ, તે મારા ભાઈને જીવતો કર્યો, મારે તારા પ્રત્યે આભારી ભાવ પ્રગટ કરવો છે, મેં તો મારું જીવન તને આપ્યું, પણ એટલું જ નહીં, મારા આખા વર્ષની કમાણી પણ હું તારા ચરણોમાં મૂકું છું. આભાર સ્તુતિની આ બીજી રીત બાઇબલ આપણને શીખવે છે. આપણું જીવન આપીએ, પણ એની સાથે આપણે જેનાથી પ્રભુની સેવા કરી શકીએ એ આપણા તાલંત, કૃપાદાન, આપણા પૈસા, આપણી વ્યવસ્થા, આપણી સેવા જે કંઈ છે તે પણ પ્રભુના ચરણોમાં મૂકીએ. આભાર સ્તુતિની ત્રીજી પદ્ધતિ. કેવી રીતે આભાર સ્તુતિ કરી શકાય? જે શાસ્ત્ર પાઠ વાંચવા માંગ્યો,
અને એની આજુબાજુના જે શાસ્ત્ર પાઠો છે તેમાં સાક્ષી મરિયમ એલિઝાબેથને મળે છે ત્યારે સાક્ષી આપે છે. એલિઝાબેથ મરિયમને મળે છે ત્યારે સાક્ષી આપે છે. ઈશ્વરે એમને જે વચનો આપ્યા હતા એ વચનો એકબીજાને શેરિંગ કરે છે. મારા પ્રભુએ મને આમ કહ્યું, મરિયમ કે હા એલિઝાબેથ, મારા પ્રભુએ મને આવું કહ્યું. એકબીજાને પ્રભુની વાતો કહીને, એકબીજાને પ્રભુની સાક્ષી આપીને આપણે આભાર સ્તુતિ દેવ પ્રત્યેની પ્રગટ કરી શકીએ છીએ. માંગી લોકો, પૂર્વના એ જ્ઞાની લોકો રાજા હેરોદના દરબારમાં જઈને સાક્ષી આપે છે કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે અને તમને પણ સમાચાર આપવામાં આવ્યા છે. તમારી ઈચ્છા હોય તો ચાલો અમારા ભેગા ઈસુના દર્શન કરીએ. દૂતોએ ઘેટા બાળકોને સાક્ષી આપી. બેથલેહમમાં નાની ગભાણમાં લુગડામાં લપેટીને એક બાળકને મૂકવામાં આવ્યો છે અને એ બાળક નાનું સામાન્ય બાળક નથી. એ તો દેવ છે, તારનાર છે, જગતના પાપોને હરી લેનાર છે. એ દેવ જન્મ્યા છે. સુવાર્તા આપી, સાક્ષી આપી, વચનો આપ્યા. આભાર સ્તુતિની આ ત્રીજી રીત બાઇબલ આપણને શીખવે છે કે તમને પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે, તમને જે વચનો મળ્યા છે તે બીજાને શેરિંગ કરો, બીજાને સાક્ષી આપો. તમારા અનુભવોથી બીજાને દેવ પ્રત્યેના વિશ્વાસમાં તમે મજબૂત કરો. આ પણ આભાર સ્તુતિની એક પદ્ધતિ છે. ચોથી પદ્ધતિ આજે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો તેમાં આપણે જોઈ શકીએ છીએ સ્તુતિ આરાધના. પ્રથમ નાતાલનું ચિત્ર તમે જોશો ને, મારી સાથે તમે મને કમને સહમત થશો જ. પ્રથમ નાતાલના ચિત્રમાં કોઈએ નવા કપડાં પહેરેલા છે? નહીં. ઓકે. બિરયાની બનેલી છે ત્યાં? નથી. શણગાર હતો ગભાણમાં? શણગાર કરેલો છે કંઈ? નથી. પણ સ્તુતિ આરાધના છે. સ્તુતિ આરાધના છે. બીજું કશું હોય કે નહીં, આ બધું જરૂરી છે. જુઓ, નથી જરૂરી એમ નહીં, આપણે ઉજવીએ છીએ, પદ્ધતિ સમય પ્રમાણે બદલાય છે, ઇટ્સ ઓકે. પણ પ્રથમ નાતાલમાં તમે જોશો ને તો બીજું કશું હતું કે ન હતું, પણ સ્તુતિ આરાધના અચૂક હતી. ત્યાં મરિયમે દેવની સ્તુતિ કરી. પછી કેટલા એ નાતાલના પ્રસંગોમાં તમને યાદ છે? 7 છે ટોટલ. હવે તમે મને કહો કોણે કોણે ત્યાં સ્તુતિ આરાધના કરી? ચાલો. એક મરિયમ, પછી માગી લોકો, ઓકે ગુડ, પછી ભરવાડો, પછી દૂતો, પછી એલિઝાબેથ, જખારિયા, સિમિયોન, હાન્ના. બાળ ઈસુને ખોળામાં લઈને સિમિયોને દેવની સ્તુતિ કરીને કહ્યું કે હે પ્રભુ, તારું તારણ મારી આંખોએ જોયું છે. હવે મને મોતની બીક નથી. હવે તું મને શાંતિથી લઈ લે તોય ચિંતા નહીં. આ બધાએ ઈશ્વરની સ્તુતિ કરીને ઈશ્વર પ્રત્યેનો આભારી ભાવ પ્રગટ કર્યો કે હે પિતા, તે જગતના ઉદ્ધારકને મોકલી આપ્યો છે, માટે અમે તમારી સ્તુતિ કરીને અમારો આભારી ભાવ પ્રગટ કરીએ છીએ. વહાલાઓ, ઈશ્વરની સ્તુતિ કરીને આપણે આભારી ભાવ પ્રગટ કરી શકીએ છીએ. સાક્ષી આપીને, વચન શેર કરીને ઈશ્વર પ્રત્યેનો આભારી ભાવ પ્રગટ કરી શકીએ છીએ. આપણા નાણાં પ્રભુના ચરણોમાં લાવીને ઈશ્વર પ્રત્યેનો આભારી ભાવ પ્રગટ કરી શકીએ છીએ. આપણા જીવનનું સમર્પણ કરીને ઈશ્વર પ્રત્યેની આભાર સ્તુતિ આપણે કરી શકીએ છીએ. જે પ્રભુ વર્ષ 24માં આપણા માટે કરવાનો છે એ અદ્ભુત છે, સરપ્રાઈઝ ગિફ્ટ છે, બહુ અદ્ભુત ગિફ્ટ છે. એના માટે આજે જ પ્રભુને કહીએ, થેન્ક યુ પ્રભુ, તું મને જે આપવાનો છે મને ખબર છે બહુ અદ્ભુત છે. ચાહે તે દુઃખ હોય કે સુખ હોય, પણ મારા માટે અદ્ભુત એટલા માટે કે એ સંજોગોમાં
હું તારા વિશ્વાસમાં મજબૂત થઈશ અને માટે પ્રભુ તારો આભાર માનું છું. અને આ છે ખ્રિસ્તી આભાર સ્તુતિ. પ્રભુ આપણને આ સમજવા અને એ પ્રમાણે જીવવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમ્ય. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કે ખ્રિસ્તી આભાર સ્તુતિ કેવી હોવી જોઈએ અને કેવી રીતે કરી શકાય તે આજે તમે અમને શીખવાડ્યું છે. પ્રભુજી, અમે એ વચનો યાદ રાખીએ તે માટે અમને કૃપા આપજો. ફરી એકવાર તમારો બહુ જ આભાર. ઈસુના નામમાં આમેન. આશીર્વાદો ઘણા મળે છે નીતિ, માટે આભાર માતા ગાઉં સ્તુતિ. શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી, સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. આશીર્વાદ મળ્યા તમોને, સાંભળીને ઘરો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી, અજયબ લાગશે થશે માન ખુશી. પર પ્રભુની છે દયા કૃપાથી, થાય છે પ્રગટ સવાતમાં ખચી. એ તમારી ગરજ પૂરી પાડે છે, ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે. આશીર્વાદો મળ્યા તમોને, સાંભળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી, અજાયબ લાગશે થશે માન ખુશી. કરે છે બાપા ગણેશ મધ્યસ્થી, તમને ખોટ કઈ પડશે કદી નાય તેથી. મનમાં વસીને ચલાવવાને બધું, દેવનો આત્મા આવ્યો તેથી અધીશું. આશીર્વાદ મળ્યા તમોને, સાંભળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી, અજયબ લાગશે થશે માન ખુશી. આવો પ્રાર્થનામાં જોડાઈશું. દાનો ઉપર પ્રભુના આશીર્વાદ માંગીશું ને જ્યોતિબેનને વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં દોરશે. જ્યોતિબેન દાનાર્પણની પ્રાર્થનામાં દોરશે. ત્યારબાદ પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે બોલીશું અને છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પવિત્ર ઈશ્વર પિતા, તમારો આભાર માનીશ પિતા, સુંદર દિવસને માટે પિતા. આ આખા વર્ષ દરમિયાન પિતા સંભાળ્યા બચાવ્યા માટે તમારો પુષ્કળ આભાર માનીશ પિતા. આખું વર્ષ દરમિયાન પિતા તમે નીત નવા પિતા આશીર્વાદોથી અમને વિસ્તૃત કર્યા છે માટે તમારો પુષ્કળ આભાર માનીશ પિતા. અમારી પાસે જે ચૂજ હતું પિતા એ તમને અર્પણ કરું છું માટે પિતા એ દરેક અર્પણને તમે માન્ય કરો છો પિતા. અને જે કૃપાળુ હાથે જે તમને આપ્યું છે પિતા એ દરેકને તમે પિતા ફરી તમે એમને 100 ગુણ તમને એમને મેળવી આપો છો પિતા. એવી તમે કૃપા દયા થવા દો પિતા. આ દાનને તમારા હાથમાં મૂકીએ છે પિતા. દરેકને આશીર્વાદ કરો છો પિતા. એવું તમે થવા દો. પ્રભુ ઈશ્વર નામ માંગે છે બાપ. આમીન. ઓ આકાશ મના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવે. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર સેના રાજકોટ મંડળીની ભક્તિ સભામાં જોડાનાર પ્રત્યેક વાલાઓ પર
ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.